સવારમાં મિક્સર લઈને પીસવાનું કામકાજ ચાલુ કરી દીધું છે ને કોને કોને મારી જેમ આ મિક્સર નવું છે પણ જો એને હલ બોલાવો ને ત્યારે માંડ પીસાય ને એલર્ટ મુજબ સવારમાં વરસાદની બાકાચીકી બોલાવી દીધી છે। તમારા સિટીમાં છે એલર્ટ હતું કે નહીં વરસાદનું જરા કમેન્ટમાં કહેતા જજો ને આ મેડમ જો આપણી ઘરે આવી ગયા છે ધુનાબેન અને જો પાંડવ લઈને કેવી બેસી ગઈ છે અને એના મમ્મીએ તને આવ્યા છે આજે અમારા ઘરે જમવાનો પ્રોગ્રામ છે ઢોસાનો પ્રોગ્રામ છે અને જો આપણે મસાલો અને નાળિયેરની ચટણી બનાવી નાખી છે મસ્ત મજાની અને આજ મારા ભાભીના હાથના ઢોસા અને સાંભાર ખાવાનો આપણે થોડી ઘણી રેસીપી આપી દઈએ છીએ લસણવાળી ચટણી મને આદુ સાંભાર મસાલો અને બધા મસાલા નાખીને પીસી નાખ્યું છે મીન્સ કે ખાંડી નાખ્યું છે અને બગદાનો વઘાર કરી નાખ્યો છે પછી ટમેટો અને ડુંગળીનો પ્યોરીનો વઘાર કરી નાખ્યો છે ને જેટલો આપણે સાંભાર કર્યો એટલું પાણી નાખી દેવાનું બધું પ્રોપર ચડવા દેવાનું ઉકળવા દેવાનું ઉપરથી જો આપણે ચણા લોટની આટી નાખી છે એટલે થોડોક થીક થાય અને જો આંબલીને પલાળીને તેના ઉપર એડ કરી દીધી છે ને આપણે મસ્ત મજાનો સાંભાર છે રેડી। આમાં અડધી પડધી મારે રેસીપી અપાણી છે કેમ કે હું થોડી કામકાજમાં હતી પણ બહુ ટેસ્ટમાં મસ્ત બન્યો હતો પછી મારા ભાભી જો ફટાફટ ઢોસા બનાવવા મળ્યા છે ને તમને ક્યાં ઢોસા ભાવે મૈસૂર મસાલા પેપર કે ક્યાં ભાવે મને કમેન્ટમાં કહી દેજો ને ઉપરથી સિક્રેટ મસાલો એડ કરી દીધો છે અને આપણે આપણા ભાભીના હાથના ઢોસા જ ખાવાના છે આવી જાવ બધા ઢોસા ખાવા અને અમારા ઘરે જો મસાલા ઢોસા બન્યા છે તો જો એ મસ્ત મજાના ઢોસા બની ગયા છે રેડી અને જો એ બધાને સર્વ કરવા મળે છે ને બધા જમવા બેસી ગયા હતા અને ધુનાબેનને ભૂખ લાગી હતી તો એને પણ હું જો જમવા મળે છે ઢોસા અને ગરમ બધા જો બેસી ગયા હતા હું અને મારા પતિદેવ અને બધા અને પછી અમે બધાએ ઢોસા ખાલી હતા ને લાસ્ટમાં મેં 2-3 ઢોસા બનાવ્યા છે કેમ કે મારા ભાભી જમવા બેઠા છે ને હવે હું ઢોસા બનાવું છું। મળીએ કાલે નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી મારો વિડીયો ગમતો તો લાઈક શેર સબસ્ક્રાઇબ હર હર મહાદેવ।